બ્રેક બાદ આપનું સ્વાગત છે। અત્યારે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય બહાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નીતિશ કુમાર અને પીએમ મોદીના પોસ્ટર્સ પણ છે। આ કાર્યકર્તાઓ પરિણામ બાદ મીઠાઈઓથી લઈને નાસ્તા થઈ રહ્યા છે, ખુશખુશાલ નાચી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને આ માહોલ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના બિહારના કાર્યાલય બહાર જોવા મળી રહ્યો છે। એટલે આ વન સાઇડેડ વિક્ટરી છે, લેન્ડસ્લાઇડ વિક્ટરી છે, કારણ કે બેઠકોનો ગેપ પણ જુઓ, 140 બેઠકોનો ગેપ છે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે। હાલ 190 અને 50, અન્ય 3 જન સુરાજ 0 બેઠકો, એટલે એક પણ બેઠક જીતી નથી શકી। હવે જોવાનું એ ખાસ રહેશે કે જન સુરાજ એ પ્રદર્શન કેવું કર્યું છે, કારણ કે જે સ્થિતિ ગુજરાતમાં જોવા મળી હતી, આમ આદમી પાર્ટીએ ડિફરન્સ જે માર્જિન છે કોંગ્રેસ ભાજપ વચ્ચે તેનાથી વધુ બેઠકો અનેક સીટ પર મત મેળવ્યા હતા, ત્યારે જનસુરાજે શું આમ આદમી પાર્ટી મુજબ જ આરજેડીને ડેમેજ કર્યું છે કે નહીં, એ આંકડાઓ બહાર આવશે ત્યારબાદ ખ્યાલ આવશે। કારણ કે મોટે ભાગે એવું કહેવામાં આવતું હતું કે જે પ્રકારે પ્રશાંત કિશોરનો પ્રચાર આગળ ચાલી રહ્યો હતો તે મહાગઠબંધન આરજેડીના વોટને તોડી શકે છે। હવે સ્થિતિ એક એનાલિસિસ અલગ છે, તે આંકડાઓ બહાર આવે, સ્પષ્ટ પરિણામ આવી જાય ત્યારબાદ જ તેનો ખ્યાલ આવે। અત્યારે તમામ 243 બેઠકો પર રૂઝાન આવી ગયા છે। હવે આમાં કોઈ મોટો ચેન્જ આવે, કોઈ ડ્રાસ્ટિક ચેન્જ આવે એવું શક્ય દેખાતું નથી, એટલા માટે કારણ કે 12 વાગ્યાનો સમય થઈ ગયો છે અને 12 વાગ્યા સુધી અનેક બેઠકોના રાઉન્ડ પૂરા થઈ ગયા છે, ત્યારે 190 અને 50નો ડિફરન્સ ખૂબ મોટો છે, આને કવર કરવો અસંભવ છે અને બની શકે બેઠકોમાં થોડું પ્લસ માઇનસ થાય, પરંતુ એક વાત નિશ્ચિત છે કે એનડીએની સરકાર છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંને કમાલ કર્યો છે। 101 બેઠકો બંને વહેંચણી કરી હતી, તેમાંથી 85 પર ભારતીય જનતા પાર્ટી અને 76 પર જેડીયુ ચાલી રહી છે। આ મોટી વિક્ટરી જેડીયુ માટે ખાસ છે, કારણ કે એવો પ્રચાર કરવામાં આવ્યો કે નીતિશ કુમાર હવે તબિયત સારી નથી રહેતી, તેઓ કોઈ જગ્યાએ ભાષણ નથી આપી રહ્યા, નાદુરસ્ત રહે છે, તેવું આરજેડીએ અનેકવાર પ્રચાર કર્યો, એટલે ત્યારબાદ આટલી સારી સીટો આવવી તે જેડીયુ માટે ખૂબ મોટી જીત માનવામાં આવે છે। કિંજલ, આપને પૂછીશ કે જે અત્યારની સ્થિતિ જે ટેલી છે તેમાં અલગ અલગ બેઠકો બતાવીએ છીએ પક્ષની, પરંતુ આ સૌથી મોટી વિક્ટરી જેડીયુ માટે છે। એવું હતું કે જેડીયુ સમાપ્ત થઈ જશે અને જેડીયુના વોટ ટ્રાન્સફર થઈને આરજેડી જોડે જઈ શકે છે, કારણ કે નીતિશ કુમાર બાદની કોઈ લીડરશિપ છે નહીં અને નીતિશ કુમાર પણ એટલા તબિયત તેમની સારી નથી રહેતી, તેવો પ્રચાર કરાયો, તો સૌથી મોટી જીત આ જેડીયુ માટે કહી શકાય? અક્ષય, મને એવું લાગે છે કે જે પ્રચાર કરવામાં આવ્યો એનો ઇન્ટેન્શન ક્યાંક ને ક્યાંક જેડીયુને તોડવા માટેનો હતો જે તે સમયે, કે નીતિશ કુમારની તબિયત સારી નથી રહેતી તો એના કારણે જે વોટ છે એ ડાયવર્ટ થાય અને એ જે વોટ છે એ આરજેડી તરફ જાય, પરંતુ ત્યાં જ એક મિસફાયર થઈ ગયું અને એ જે આખો યુટર્ન આખો રહ્યો। અને બીજું અક્ષય, જો થોડુંક આપણે ભૂતકાળમાં જઈએ તો આના જે બિહારના કનેક્શન છે એ મળી આવશે। હંમેશા એવું કહેવામાં આવે છે, બીજેપી હોય કે કોંગ્રેસ, તમામ જે રાજકીય પાર્ટીઓ છે, પરંતુ બીજેપીની એક પેટર્ન રહી છે કે એ ઇલેક્શન માટે કાયમ રેડી રહેતા હોય છે। આપ લોકસભા વખતે જુઓ કે લોકસભા પહેલાં જ્યારે બિહાર વિધાનસભામાં જે રીતે સત્તાનું આખું પરિવર્તન થયું, નીતિશ કુમાર હતા, તેમને જ ફરી સીએમ બનાવવામાં આવ્યા, ત્યારે એ કારણ હતું લોકસભા માટેનું, કેમ કે લોકસભાની ચૂંટણી આવતી હતી અને એ વખતે બી ખ્યાલ હતો કે જેડીયુનું જે પ્રદર્શન છે તેના કારણે ક્યાંક ને ક્યાંક એક જે ફાયદો છે તે લોકસભામાં મળશે। હાલાકી બિહારનું જે પ્રદર્શન લોકસભામાં હતું એ ખૂબ જ નબળું રહ્યું હતું, પણ ત્યાંથી એક આખી મૂવમેન્ટ હતી તે પકડાઈ હતી અને ત્યારબાદના એક આપ સ્ટેપ જુઓ કે નીતિશ કુમારની લોકપ્રિયતા ત્યાં બે જ લીડર છે અક્ષય, કે લાલુ પ્રસાદ યાદવની વાત કરો કે નીતિશ કુમારની વાત કરો, અને હંમેશા બિહારની રાજનીતિ છે આ બંને જ નેતાઓની આસપાસ ફરી છે, તો એ વાત બહુ ક્લેરિટી સાથે હતી કે જો નીતિશ કુમાર સાથે રહેશે તો જે બીજેપીની વાત કરીએ કે એનડીએની વાત કરીએ એનું એક પરફોર્મન્સ છે એ સારું થશે। હાલાકી અત્યારે જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે એ અત્યારે ભલે તમામ જે એનડીએના કે ભાજપના નેતાઓ કે અમને આશ્વસ્ત હતા, પરંતુ આ ફિગર ક્યાંય નહોતો। આ પણ ત્યાં શરૂઆતના જ ફિગર છે, હજુ 5-6 રાઉન્ડ જ પત્યા છે, પણ જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા એ તમામમાં પણ મિનિમમ 130 અને મેક્સિમમ 150ની વચ્ચે હતા, પણ નીતિશ કુમારના કારણે બિહારની રાજનીતિમાં એક ફેક્ટર આવશે। નીતિશ કુમારના કારણે એક જે સ્પેસિફિક વર્ગ છે એ ભાજપ સાથે જોડાશે અને આ બે જે કોમ્બિનેશન છે એનું એક કહી શકાય કે પરફોર્મન્સ જોવા મળશે। આ જ વસ્તુ
બીજી તરફ પણ જોવા મળી હતી કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ પણ એક જોડી હતી, એને લોકોએ સરાહના કરી હતી. પરંતુ આ એક કહેવાય ને કે રાજનીતિની એક રેસ છે, એમાં છેલ્લે સુધી દોડવું જરૂરી છે અને એ દોડમાં એનડીએના પાસા એક યોગ્ય રીતે ગોઠવાયા અને ક્યાંક ને ક્યાંક જે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે જોડી હતી એને એક બ્રેક વાગી ગઈ અને જે જોડી છેક સુધી જોવા મળવી જોઈએ એ જોડી ન જોવા મળી, તો એ પણ એક ઇફેક્ટ છે અત્યારે જોવા મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ. આપણી સાથે કોંગ્રેસ તરફથી પાર્થિવરાજજી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. પાર્થિવરાજજી, જે પ્રકારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી પણ જોરો શરૂથી પ્રચારમાં લાગ્યા હતા, પણ પરિણામ ધાર્યું હતું એના કરતાં તદ્દન વિપરીત આવ્યું છે. શું કહેશો, કયા મંથનની જરૂર છે? ચોક્કસપણે આપની વાત સાચી છે કે અપેક્ષાથી વિપરીત પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે રૂઝાનોમાં. ખાસ કરીને અત્યારના ઘટનાઓ પર મને તો એક શેર યાદ આવે છે કે વો ઇસ કમાલ સે ખેલા था इश्क की बाजी मैं अपनी फतेह समझता था मात होने तक. એટલે અત્યાર સુધી અમને એવું હતું કે અમારી ફતેહ થશે, અમે ચૂંટણી જીતશું, આજના દિવસ સુધીનો વિશ્વાસ હતો. પણ ક્યાંક ને ક્યાંક યુવાનોના રોજગારીના પલાયનના મુદ્દા, ક્યાંક ને ક્યાંક વધતા ક્રાઇમ રેટના બાબતો હોય, શિક્ષણ આરોગ્યના ક્ષેત્રે જેડીયુની સરકારનું કુશાસન અને સરકારની વિફળતાઓ હોય, ભ્રષ્ટાચારના મુદ્દા હોય, આ નેરેટિવને ક્યાંક ને ક્યાંક અત્યારના રૂઝાન પ્રમાણે અમે એવું કહી શકીએ કે લોકો સુધી આ વાત નથી લઈ જઈ શક્યા. પણ પરિણામ જે પણ આવે એ સ્વીકારવાનું હોય. ઘણા બધા મુદ્દાની ચર્ચા થાય. પાર્થિવભાઈ, સૌથી મોટી વાત એ છે કે સ્વાભાવિક છે કે કોંગ્રેસ ઇલેક્શનનો પ્રચાર આક્રમકતાથી કરે. જે પ્રકારે વોટર અધિકાર યાત્રા કાઢવામાં આવી ત્યારે એક માહોલ બન્યો હતો, પછી મોટો ગેપ થઈ ગયો ને એ અલગ વાત છે. પરંતુ આપ જુઓ કે પરિણામ આવે તો પણ કોંગ્રેસ 7 બેઠકો પર આગળ ચાલી રહી છે, જીતી નથી. રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો દરેક પ્રાદેશિક પક્ષનો સહારો લેવો પડે છે. અત્યારે એ સ્થિતિ કોંગ્રેસની છે ને એમાં પણ નબળું પ્રદર્શન હોય છે. આપ ઉત્તર પ્રદેશમાં સપા સાથે હોવ, અહીં આપ આરજેડી સાથે હોવ, તો લીડ તો એ લોકો જ કરે છે. કોંગ્રેસ એ નામની બેઠકો લાવતી હોય છે. આ સ્થિતિ કેમ? નથી લાગતું કે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે વિચારવું પડે? ચોક્કસપણે સમગ્ર દેશની રાજકીય કેમ કે એક સમયે મોટો ભાઈ કોંગ્રેસ હતો તમામ રાજ્યમાં. આ સ્થિતિ કેમ સર્જાય? ના, એટલે હું ચોક્કસપણે આ બાબત જોડે આપના જોડે ડિસએગ્રી એટલા માટે કરું છું હાલ પૂરતો કે આ આખું જે પોલિટિકલ સિનારીઓનો ચેન્જ આવ્યો એ આજનો નથી આવ્યો. બિહારમાં નોન કોંગ્રેસ ગવર્મેન્ટ 1965-67માં પહેલી વાર બની ચૂકી હતી. વાત કરીએ તો 30 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હશે જ્યારે મેં બિહાર કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષ શાસનમાં હોય. પણ સ્પષ્ટપણે અત્યારના પરિપ્રેક્ષમાં કદાચ જે લોકો અમને ડાયનાસોરની દ્રષ્ટિએ જોતા હશે કે વિલુપ્ત થઈ જશે, પણ હું એમને એટલું કહીશ કે અમે લોકો વિલુપ્ત નથી થવાના. અમે એવા પક્ષીઓ છે કે રાખમાંથી પણ ઊભા થઈને બહાર આવવાના છે. ફિનિક્સ એટલે ફિનિક્સ પક્ષી બનવાના છે. એટલા માટે બીજી એક પણ વાત તમને કહું કે બીજો બી એક શેર છે કે ચલીએ चलना दलीले कामरानी है, चलना दलीले कामरानी है, जो थक कर बैठ जाते हैं वो मंजिल नहीं पा सकते. એટલે અમે થાકીને બેસવાના નથી, સ્પષ્ટપણે લડવાના છે. એ બિહારના લોકોનો મુદ્દો હોય કે સમગ્ર દેશના યુવાનોને બેરોજગારીનો મુદ્દો હોય, આ દેશની મહિલાઓના સશક્તિકરણનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓ